કૃષ્ણ અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારની વિસ્તારથી વાત કરીએ તો શહેરમાં આજે સિંધી સમાજના પવિત્ર ચાલિયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નરોડા વિધાનસભાના ધારાસભ્ય પાયલબેન કુકરાણી દ્વારા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો। ભારત દેશમાં વસતા તમામ સિંધી સમાજના લોકો ખૂબ જ શ્રદ્ધા અને આસ્થાથી આ ચાલિયા મહોત્સવ મનાવવામાં આવે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ સિંધી સમાજના લોકો દ્વારા શહેરમાં આવેલા ઇન્દિરા બ્રિજ પાસે છઠ ઘાટ પર હજારોની સંખ્યામાં ખૂબ જ ધામધૂમથી બનાવ્યો। સિંધી સમાજના ઇષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનના 40 દિવસ ઉપવાસ કરવામાં આવે છે। આ 40 દિવસ સિંધી સમાજના લોકો એક મટકી શણગાર કરીને તેમાં લોટનો દીવો મૂકી અને તેને 40 દિવસ સુધી પોતાના ઘરના મંદિરમાં રાખી શ્રદ્ધાપૂર્વક પૂજા પાઠ કરે છે અને છેલ્લા દિવસે દીવા સાથે શણગારેલી મટકીના જ કાન સાથે વિશાળ સરઘસ સાથે મટકીને નદીમાં પરવાન કરવામાં આવે છે। આ ચાલિયા મહોત્સવ 40 દિવસ સમાજની મહિલાઓ અને પુરુષો ખૂબ જ આસ્થાથી ઉજવણી કરે છે। ઓકે બેન, શું છઠ પૂજાનું મહત્વ શું છે અને કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું? नमस्कार, जय झूलेलाल। आज यानी कि चालिया साहिब की पूर्ण आहुति के संदर्भ में समग्र सिंधी समाज हमारे साथ जुड़ा है। हमारे विस्तार के आठ मंदिर यानी कि नरोड़ा विधानसभा में आते हुए कुबेर नगर, सरदार नगर में झूलेलाल मंदिर के सभी भक्तों के साथ मिलके आज हमने ये जो भव्य आयोजन किया है, उसमें आज अगर मैं आपको बताऊं तो विशेष रूप से ये जो मंदिर है अलग अलग प्रकार से सभी लोग चालिये साहब की पूर्ण आहुति करते थे, लेकिन हमारे सपोर्ट के साथ सब लोगों ने हमारे साथ मिलकर आज का ये जो कार्यक्रम है चालिया साहब, उसकी पूर्ण आहुति में सब लोग जुड़कर एक भव्य शोभा यात्रा साथ ही साथ एक कल्चरल कार्यक्रम का आयोजन किया गया है। और इसके महत्व की अगर मैं बात करूं तो 1000 साल पहले लगभग साईं झूलेलाल भगवान की आराधना की थी समग्र सिंधी समाज ने, और स्वयं आकाशवाणी होने के बाद झूलेलाल भगवान ने मनुष्य अवतार लेकर हिंदू सिंधी जो पाकिस्तान में थे उनकी रक्षा की थी मुगल एम्परर मीरक शाह से। तब से लेकर अब तक यानी कि 1000 साल से लेकर अब तक सिंधी समाज समग्र साथ में मिलकर जो चालिया साहिब है अपनी जो मनोकामना होती है वो भगवान झूलेलाल के समक्ष रखकर और 40 दिन का उपवास कर तपस्या कर ये जो फेस्टिवल है उसकी उजवणी करते हैं। और इसी संदर्भ में आज जो है आज 40वां दिन है और 40वें दिन पे हम लोगों ने शोभा यात्रा का आयोजन किया था जो आप देख सकते हैं। और इसी के साथ साथ जितने भी सिंधी समाज के भाई हैं मैं उनसे यही कहना चाहूंगी कि अभी शुरुआत हमने 8 मंदिर से की हमारे विस्तार से। आगे आने वाले साल में लगभग अहमदाबाद और आगे जाते जाते गुजरात और फिर भारत भर का हमारा इरादा है कि सब लोग एक ही दिन पे शोभा यात्रा करें। ऐसी विनती के साथ सभी को ढेर सारी शुभकामनाएं। धन्यवाद। शोभा यात्रा कहाँ से कहाँ तक होगी और कितने लोग जुड़ेंगे उसमें? जी, शोभा यात्रा की शुरुआत जो है सुबह 11 बजे राजावीर सर्कल से हुई थी। वहां से लेकर इंदिरा ब्रिज छठ घाट तक लगभग 35,000 जो भक्त है जो जुड़ने वाले थे उनका रिकॉर्ड हमारे पास है, तो वो हमारे साथ जुड़े हैं। તો બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના ઉપક્રમે 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે પાલનપુર કાનુભાઈ મહેતા હોલમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ 2024 યોજાયો હતો। આ પ્રસંગે કલેક્ટર અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષા 3 અને તાલુકા કક્ષાના 22 મળી કુલ 25 શ્રેષ્ઠ શિક્ષકોનું સાલ, પ્રમાણપત્ર અને ચેક આપી સન્માન કરાયું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષા 3 અને તાલુકા કક્ષાના 22 મળી કુલ 25 શ્રેષ્ઠ શિક્ષકોનું શાલ, પ્રમાણપત્ર અને ચેક આપી સન્માન કરાયું હતું। તેમજ જિલ્લાની વિવિધ શાળાઓના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વી.એમ. પટેલ સહિત શિક્ષકો, શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તો પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને
ગુરુને સન્માનવાના દિવસ એટલે કે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે આ પવિત્ર દિવસે મહીસાગર જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ 42 પાટીદાર સમાજ ઘર લુણાવાડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારી CL પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન, મહીસાગર જ્ઞાન ગંગા પ્રકલ્પ ગીત ગાયિકાનું સન્માન સહિત તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું હતું। આ પ્રસંગે મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન પિનાકીનભાઈ શુક્લ, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડ, જિલ્લા શિક્ષણ અધિકારી નૈલેશ મુનિયા, જિલ્લાના વિવિધ શિક્ષણ સંઘના પ્રમુખો અને હોદ્દેદારો, BRC, CRC સહિત મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। અમારા મહીસાગર જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કચેરી આયોજિત 5મી સપ્ટેમ્બર શિક્ષક દિનની ઉજવણી સમાજઘર હોલમાં સન્માનીય કલેક્ટર શ્રી નેહા કુમારી, DDO શ્રી CL પટેલ સાહેબ, અમારા શિક્ષણ સમિતિના ચેરમેન, સંગઠનના મહામંત્રી પ્રદીપસિંહ અને જિલ્લામાંથી લગભગ 1000 શિક્ષકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો। અમારા જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી બદલ 5 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા અને બાળકોને વિવિધ પ્રવૃત્તિ, વિવિધ ફેકલ્ટીમાં જે પ્રથમ ક્રમે આવેલા એ બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું। આમ તો અમારો જિલ્લો અંતરિયાળ જિલ્લો છે, તો અમારા જિલ્લામાં અમારા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રોફેસર કુબેરભાઈ ડિંડોર સાહેબે 5 શાળાઓને નવી મંજૂરી આપી છે। એ બદલ એમનું પણ અમે અમારા જિલ્લાનું ગૌરવ વધારે છે, એ બદલ એમને અભિનંદન। તો આ તરફ ગાંધીનગરની વાત કરીએ તો ટેટ અને ટાટ ઉમેદવારોના ગાંધીનગરમાં ધામા જોવા મળ્યા છે। મોટી સંખ્યામાં ભાવિ શિક્ષકો ગાંધીનગર ઉમટ્યા છે। શિક્ષક દિનના દિવસે ભાવિ શિક્ષકો રસ્તા પર ભેગા થયા છે। ચ3 થી ઘ3 સુધીના રસ્તા પર ટેટ અને ટાટના ઉમેદવારો ધરણા પર બેઠા છે। પોલીસે એક રસ્તો બંધ કરાવ્યો છે। શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે। અમારી એક જ માંગણી છે કે 1 થી 12 ધોરણની કાયમી શિક્ષકો માટેની ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરો ભરતીનું। 24,500 અમારે 78,005 ઉમેદવારો છે, એમાંથી જેટલી ભરતી કરશે એવા 24,000 શિક્ષકોને લાગુ પડશે। પહેલા સરકારે માંગણી તમારી મંજૂર કરી હતી ને પછી ફરી આંદોલન કર્યું? હા, છેલ્લા 1.5 વર્ષથી અમે કાયમી શિક્ષકની ભરતી માટે આવેદનો આપી છે, રજૂઆત કરી છે, આંદોલન કરી છે। છેલ્લા 1.5 વર્ષથી શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવ અમારી સાથે રમત રમતા હતા, ભરતી આવવાની છે EI એવી રીતે છેલ્લા 1.5 વર્ષથી શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ અમારી સાથે રમત રમે છે। અને નવાઈની વાત તો એ છે કે હવે મુખ્યમંત્રી અમારી સાથે રમત રમી ગયા। મુખ્યમંત્રીએ ભરતીની જાહેરાત કરી હતી, પરંતુ જયારે ભરતીની જાહેરાત કરી હતી કે અમે ભરતી કરીશું, ભરતી તો દૂરની વાર છે, ભરતીનું નોટિફિકેશન જાહેર કરેલ નથી। મુખ્યમંત્રીને શરમ આવી જોઈએ। તમે કોઈ દારૂ પીધા છડકછાપ વ્યક્તિ નથી, તમે મુખ્યમંત્રી છો। તમે જો તમારા વચનનું પાલન ના કરી શકતા હોય તો તમે નમાલી વ્યક્તિ કહેવાય। તમારામાં વેદ નથી। જયારે તમે છોકરીને રોડ ઉપર ધસાડવામાં આવે છે ત્યારે તમારો પાવર તમે બતાવો છો, છોકરીઓને ધસાડવામાં, એને ડિટેઇન કરવામાં તમે તમારો પાવર બતાવો છો, તો કાયમી શિક્ષકની ભરતી માટે તમે તમારો પાવર કેમ નથી બતાવતા? જ્યારે કાયમી શિક્ષકની ભરતીની વાત આવે છે ત્યારે તમારો પાવર ક્યાં જાય છે? આમ તો તમે મોટી મોટી વાતો કરતા હોય છો, પણ જ્યારે કાયમી શિક્ષકની ભરતીની વાત આવે છે ત્યારે ભાજપ સરકાર પાર્ટી નમાલી થઈ જાય છે, નાકાન વગરની નકટી થઈ જાય છે। અમારી એક જ માંગ છે કે 1 થી 12 ધોરણમાં કાયમી શિક્ષકની ભરતી માટેનું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરો અને અમારા સપનાઓ સાથે રમત રમવાનું બંધ કરો। ભરતીના નામે વાયદા કરવાનું બંધ કરો। ભરતીના નામે પોલિટિક્સ કરવાનું અમારી સાથે બંધ કરો। અમારો માનસિક બળાત્કાર કરવાનું બંધ કરો અને કાયમી શિક્ષકની ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરો। માંગ ન સ્વીકારાય તો શું કરશો? આંદોલન ચાલુ રહેશે ને ઉગ્ર આંદોલન થશે। અમે ગાંધીનગર નહીં છોડીએ છે એ ભાવિ શિક્ષકો પોતાની માંગણી, પોતાની લાગણી એટલા માટે વ્યક્ત કરી રહ્યા છે કે જે રાજ્ય સરકાર દ્વારા જે કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું એ કેલેન્ડર પ્રમાણે ભરતી કરવામાં નથી આવી। જ્યારે જે તે સમયે આજથી 3.5 મહિના પહેલા સુફિયાની વાતો કરવામાં આવી હતી કે અમે 24,700 શિક્ષકોની ભરતી કરીશું અને ક્રમશઃ એની ભરતી કરવામાં આવશે। અહીંયા તમે જોઈ શકો છો કે 1 ઓગસ્ટ 1 સપ્ટેમ્બર એ તારીખ જતી રહી છે, હજી સુધીની ભરતી સુદ્ધા આવી નથી। એટલે વિદ્યાર્થીઓ પોતાની માંગણીને, પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે કે તમે જે વાયદા વચન આપ્યા તે વાયદા વચન પૂરા કરો। અને તમે પણ જાણો છો આજે શિક્ષક દિવસ છે અને એ શિક્ષક દિવસમાં એ આજે ભાવિ શિક્ષક છે શાળામાં શોભે।
શિક્ષક ક્યારે સડક ઉપર ન શોભે. આજે એ લોકોને સડક ઉપર આવવું પડ્યું છે, પોતાની માંગણી પોતાની લાગણી વ્યક્ત કરવી પડે છે, કેમ કે એને સાંભળવા માટે કોઈ અધિકારી કે પદાધિકારી તૈયાર નથી. અને આજે એ રોડ ઉપર આવી અને પોતાની માંગણી એ એટલા માટે રજૂ કર્યા છે કારણ કે શિક્ષક દિવસના દિવસે આ જ નેતાઓ મોટા મોટા બેનરો મારે છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલયો નિર્માણ ઉસકે ગોદ મેં પલતે, પછી વાતો કરે છે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા. આ ગુરુઓ છે ને, આ જ ગુરુઓ તમારા બાળકોનું ભવિષ્ય સુધારવાના છે ને, આ જ આપણા દેશનું ઘડતર કરવાના છે ને. અને એ બાળકો આજે રોડ ઉપર ન આવે અને આ શિક્ષકો છે ને ભણાવી શકે, કારણ કે આપણે ઘણા બધા જોયા છે ભૂતિયા શિક્ષકો. હવે ભૂતિયા શિક્ષકો રહ્યા એ વિદેશમાં, એને સરકારને પગાર દેવો પરવડે છે. જે આ ખરેખર લાયક છે, હકદાર છે, એને શિક્ષક તરીકે લેવા નથી. એટલે દોગલી નીતિ એમાં જરા પણ ચલાવી નહીં લે. અમારી માંગણી એટલી જ છે કે કાયમી શિક્ષકોની જે લાયક છે, જે હકદાર છે, એની ભરતી કરવામાં આવે અને જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે એ નોટિફિકેશન પ્રમાણે ભરતી થાય. તો ગુજરાત કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા દ્વારકા જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરાઈ છે. જિલ્લામાં 251% જેટલો વરસાદ ખાબકતા કેન્દ્ર સરકારના મેન્યુઅલ મુજબ લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરાઈ છે. કલેક્ટર કચેરીએ આવેદન આપી માંગ કરવામાં આવી છે. ખેડૂતોનું લીધેલું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા માંગ કરાઈ છે. ખેડૂતોને અલગથી ₹25,000 પ્રતિ હેક્ટર દીઠ ચૂકવવા માંગ કરાઈ છે. તમામ સ્થળો પર તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરી સહાય ચૂકવવા માંગ કરાઈ છે. ઉપરાંત પશુપાલકોના અનેક પશુ વરસાદના પગલે મર્યા છે. તેમના માલિકને તેમજ જીવિત પશુ તેમજ પશુપાલકનું પોતાનું જીવન ચલાવવા યોગ્ય સહાયની માંગ કરાઈ છે. માછીમારો 45 દિવસથી દરિયો ન ખેડી શક્યા હોય તેમજ વરસાદના પગલે તેમની હાલત કથળી બની હોય તેમને પણ અલગથી તાત્કાલિક સહાય ચૂકવવા માંગ કરાઈ છે. આ તકે પાલ આંબલિયા, દેવુ ગઢવી, વિક્રમ માડમ સહિતના આગેવાનો ઉપરાંત મોટી સંખ્યામાં ધરતીપુત્રો ઉપસ્થિત રહ્યા હતા. इस साल जिस तरह से बारिश हुई है उसमें भी खास करके जो समंदर किनारे के जो डिस्ट्रिक्ट है, जूनागढ़ हो, पोरबंदर हो, जामनगर हो, द्वारिका हो, अमरेली, मोरबी, कच्छ, वहाँ पर इतनी बारिश हुई कि 3 मौसम की बारिश एक साथ हो चुकी है. एग्जाम्पल के तौर पर मैं बताऊँ आपको तो द्वारिका तहसील के अंदर 390% बारिश, मतलब 4 मौसम की बारिश एक साथ गिर गई है. द्वारिका डिस्ट्रिक्ट में 251% बारिश हुआ है. ये अनराधार बारिश के कारण किसानों की जो फसल है वो पूरी बर्बाद हो गई है. किसानों के खेत में ऐसा समझ लो कि अब नदियां वहां से बही हो, उस हिसाब से किसानों की खेत की जो जमीन थी वो पूरी जमीन धुल गई है. गरीब जो परिवार थे, जो नीचे वाले विस्तार में रहते थे, वहां पर पानी घुस गया है, उसका घर वखरी खत्म हो चुका है. तो ये सारी चीजों को लेकर आज गुजरात किसान कांग्रेस के माध्यम से द्वारका कलेक्टर को एक मेमोरेंडम दिया और उसमें डिमांड किया है कि 2016 का केंद्र सरकार का जो ड्राउट मैन्युअल है, अछतग्रस्त मैन्युअल है, उस मैन्युअल के आधार पर जहां पर 140 से ज्यादा बारिश होती है उसको हरा अकाल घोषित किया जाता है. तो उस हिसाब से यहाँ पर 251% बारिश हुई है तो द्वारिका डिस्ट्रिक्ट को हरा अकाल घोषित किया जाए और उस हिसाब से किसानों को यहाँ पर मुआवजा. તો સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં પડેલા વરસાદના પગલે ભોગાવો નદીમાં નવા નીરની આવક થઈ હતી. ત્યારે નવા નીરની આવક સાથે હજારો કિલો પ્લાસ્ટિક પણ ભોગાવો નદીમાં પાણી સાથે તણાઈને આવ્યું હોવાનું સામે આવ્યું છે. ભોગાવો નદી શહેરના 7 કિલોમીટરમાં ફેલાય છે. આ વિસ્તારમાં નદીએ પ્લાસ્ટિકની કોથળી અને ચાદર ઓળી લીધી હોય એ પ્રકારના દ્રશ્ય સર્જાઈ જવા પામ્યા છે. એક તરફ પ્લાસ્ટિક વપરાશ પાર પ્રતિબંધ હોવા છતાં ભોગાવો નદીમાં હજારો કિલો પ્લાસ્ટિક આવ્યું ક્યાંથી એ સળગતો સવાલ છે. ત્યારે ભોગાવો નદીની સાફ સફાઈ હાથ ધરવામાં આવે એવી શહેરીજનોની માંગ છે. જિલ્લામાં વરસાદના નીર ફૂંકાઈ જતા ભોગાવા નદીમાં પ્લાસ્ટિક કચરાનો બહુ વધારે માત્રામાં જોવા મળી રહ્યો છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાતના દૂષિત નદીઓમાં 8મા ક્રમાંકમાં ભોગાવા નદીનો સમાવેશ થઈ રહ્યો છે. ભોગાવા નદી વઢવાણ, જોરાવનગર, સુરેન્દ્રનગર ને જોડતી એક 7 કિલોમીટરની નદી છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ભોગાવા નદીમાં જોવા મળ્યું છે કે પ્લાસ્ટિક બેન્ડ હોવા છતાં બહુ વધારે પ્રમાણમાં પ્લાસ્ટિક છે. એટલા પ્રમાણમાં પ્લાસ્ટિક જોવા મળ્યું છે અને ભોગાવા નદી પર પ્લાસ્ટિકનો એક ચાદર લાગી ગયો છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં લોકોને ભોગાવા પાસે નીકળતા મોઢે હાથ રાખવા પડે છે. એટલી વધારે પડતી દૂષિત થઈ ગઈ છે ભોગાવા નદી. હાલ સુરેન્દ્રનગરના લોકોને તંત્ર દ્વારા માંગ છે કે આ નદીને વહેલી તકે ચોખ્ખી કરવામાં આવે.
જોવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના જીઆઈડીસી એરિયો તેમજ મોટા મોટા કારખાના ઉદ્યોગો આવી ગયા છે, તેમાં તેનો ખરાબ વેસ્ટ, પાણી, કચરો બધું ઠલવવામાં આવે છે. હાલ જોવા મળ્યું છે કે શહેરમાં ચાલતી પિકઅપ વાહન નો કચરો પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ભોગાવ નદીમાં નાખેલ છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લાની ભોગાવ નદી ખૂબ જ તો હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુર સહિતના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો પાણીથી જળબંબાકાર થઈ ગયા છે, જેમાં ડીસા તાલુકાના ચંદાજી ગોળિયામાં એક ખેડૂતના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા, જેના પગલે ખેડૂત પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. ઘરમાં પાણી ભરાતા ખેડૂત પરિવારના ઘરનો ચૂલો પણ સળગ્યો ન હતો, જેથી ગામ લોકોએ આ પરિવારના સભ્યોને માટે ભોજનની વ્યવસ્થા કરી હતી. જોકે વરસાદી પાણીથી મુશ્કેલીમાં મુકાયેલા વિસ્તારના લોકોની સમસ્યામાં મદદરૂપ થવા માટે કોઈ રાજનેતા પહોંચ્યા નથી, જેને લઈને લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ડીસામાં સવારે 7:30 વાગ્યાથી 4 કલાક સુધીમાં 3.5 ઇંચ જેટલો વરસાદ થયો છે. આકાશમાં ભારે વાદળો ઘેરાયેલા છે. હળવાથી ભારે વરસાદી ઝાપટા હજુ વરસી રહ્યા છે. વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. બજારોમાં પણ સુસ્તી જોવા મળી રહી છે. કેટલાક વેપારીઓએ વરસાદી વાતાવરણને લઈને પોતાની દુકાનો પણ ખોલી ન હતી. મારું નામ શંકરજી રાવતાજી છે, ગામ ચંદાજી ગોળિયા, પોસ્ટ ભડા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા, વાયા પાલનપુર, ઉત્તર ગુજરાત. અને ચંદાજી ગોળિયામાં રાતની વાતનો વરસાદ પડી રહ્યો છે. 100 ફેરથી રસ્તા પાણીના બધે લોકોએ બંધ કરેલા છે અને ઘરની અંદર 8 ફૂટ પાણી ભરેલા છે અને બહારે બેઠા છીએ. છોકરા બીજા નાના નાના અને સૂલા બુલા અમારે હળગાવવાની કોઈ વ્યવસ્થા નથી અને પાણીનો નિકાલ કોઈ ધારાસભ્ય કે કોઈ સંસદ સભ્ય આવીને કરતા નથી અને કોઈ સરપંચ અમારી વાત સાંભળતા નથી અને ગરીબ લોકોની કહાની કોઈ સરકાર સાંભળતો નથી. તો વાત કરીએ વલસાડ જિલ્લાની ડેન્ગ્યુ વિશે. તો વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે જિલ્લાના ડેન્ગ્યુના કેસમાં પણ વધારો થવા પામી રહ્યો છે. ત્યારે વલસાડ શહેરના ડેન્ગ્યુના કારણે 23 વર્ષીય એક યુવતીનું મોત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. અર્પણા મિશ્રા નામની એક યુવતીની તબિયત લથડતા પરિવારજનો દ્વારા તેને સારવાર માટે વલસાડની મૃણાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ ડેન્ગ્યુની સારવાર કરવામાં આવી હતી. જોકે દર્દી 1-2 દિવસ દવા લઈને હોસ્પિટલથી ઘરે પરત ફરી જતા હતા. આથી તબિયત વધારે બગડી અને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ પ્લેટલેટમાં સતત ઘટાડો થતો રહ્યો. પરિણામે તબિયત વધુ બગડી અને તબિયત નાજુક થઈ ગઈ હતી. જોકે 3 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર બાદ પણ દવાની કોઈ અસર થઈ ન હતી અને પ્લેટલેટ ઘટી જતા મલ્ટી ઓર્ગન ફેલિયરને કારણે યુવતીનું મોત નીપજ્યું હતું. જિલ્લામાં વધી રહેલા ડેન્ગ્યુના કેસને કારણે જિલ્લાનું આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. તો દીકરી મારી જાણીતી હતી, મારા અમિત મિશ્રા કરીને મારા ફ્રેન્ડ છે, એની દીકરી હતી. ખાલી એનું એક વજન વધારે હતું, બાકી સુગર પ્રેશર એવું કશું નહીં હતું. એની ઉંમર પણ 23 વર્ષની હતી અને એને તાવ આવ્યો અને પહેલે દિવસે ડેન્ગ્યુ નિદાન તો થઈ ગયેલું, પરંતુ એ દિવસમાં 2-3 બોટલ લઈને ઘરે ચાલી જતા હતા અને પછી 3જી તારીખે સવારે ઘરે 3-4 ઉલટી થઈ, પેટમાં દુખ્યું અને પછી એ લોકો 12:30-1 વાગે આવ્યા. ત્યારથી જે શોકમાં હતી. શોક એટલે કે પ્રેશર ઓછું બી નહીં કહે, પ્રેશર તો આમ નોર્મલ હતું પણ શરીર ઠંડુ પડી જાય અને દર્દીને થોડું વીકનેસ, ગભરામણ, શ્વાસમાં તકલીફ એવું થયા કરે. ઓક્સિજન પણ મેન્ટેન કરતી હતી છેલ્લે સુધી, પરંતુ એ શોકમાંથી એ પછી દર્દી બહાર જ નહીં આવ્યું. પ્રેશર વધારવા માટેની દવા, આલ્બ્યુમિનના ઇન્જેક્શન, જે કે 6000નું એક ઇન્જેક્શન આવે છે, પછી બધી ફ્લુઇડ, આઈવી ફ્લુઇડ, આ બધું આપવા છતાં બી એ શોકમાંથી બહાર નહીં આવી અને એનું છેલ્લે સુધી પ્રેશર 100-110, એટલે કોઈ વાર તમને નાડી પકડાય, કોઈ વાર નાડી ના પકડાય અને બધી પ્રેશર માટેની 2 મેઇન દવા આવે, નોરેટિનોલિન અને વાઝોપ્રેસિન, એ બંને આપવા છતાં પણ એનું પ્રેશર ઉપર નહીં આવ્યું અને પછી એને લીવર પર ઇફેક્ટ થઈ એટલે લીવર બગડ્યું. ત્યાર પછી એના પ્લેટલેટ એકદમ ડાઉન થયા, જે 1,20,000 હતા તે એક જ દિવસમાં 20,000 પર આવી ગયા. લીવરની જે ટેસ્ટ આવે જે 135 હતી, એસજીપીટી તે સીધી 150 થઈ ગઈ. એટલે એના લેબોરેટરી પેરામીટર્સ અને ક્લિનિકલ પેરામીટર્સ બંને બગડવા લાગ્યા અને ઘણા પ્રયત્નો છે, એને વેન્ટિલેટર પર મૂકી, આ કર્યું તે કર્યું, પણ બધા પ્રયત્નો છતાં
અલ્ટિમેટલી આપણે દીકરીને ગુમાવવી પડી. તો ગુજરાતના અમરેલીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દાદીએ 12 મહિનાના પૌત્રની હત્યા કર્યાનો મામલો સામે આવ્યો છે. અમરેલીના રાજતળી ગામની આ ઘટના છે. બાળકના પારણા પાસે શબ મળી આવ્યો હતો. હત્યા પાછળનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ક્રોધિત દાદીએ બાળકને મારી નાખ્યો કારણ કે રડતું બાળક શાંત ન થયું. દાદીએ બાળકને કાપીને તેની હત્યા કરી નાખ્યાના સમાચાર સામે આવ્યા છે. અમરેલી પોલીસે ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધ્યો હતો. બાળકની હત્યા કરનાર દાદીને પોલીસે કસ્ટડીમાં લેવામાં આવી છે. પોલીસ સ્ટેશનના રાજસ્થળી ગામે 1 વર્ષ 2 માસનું કોઈ બાળક શંકાસ્પદ હાલતમાં મરણ ગયેલ છે એવી પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હુસેનભાઈ બચુભાઈ સૈયદ કે જે મરણ જનાર બાળકના દાદા હતા તેમને મળી એની જાહેરાત લીધી. શરીરે નાની મોટી ઈજા બચકા ભરેલા હોવાનું જણાવતા તાત્કાલિક પેનલ પીએમ માટે બાળકની બોડીને મોકલવામાં આવી. અકસ્માત મોત દાખલ કરેલ એ તપાસ દરમિયાન હકીકત જાહેર થયેલ. મરણ જનાર બાળક અને એની બેન બંને જણા પોતાની દાદી સાથે કુલસનબેન હુસેનભાઈ સૈયદ સાથે રૂમમાં રમતા હતા, સૂતા હતા. એ દરમિયાન સાંજે 4:30-5 વાગ્યાના અરસામાં બાળક ખૂબ જોરથી રડતું હતું, જેને શાંત કરવાનો કુસુમબેને પ્રયત્ન કર્યો. તેમ છતાં એ રડવાનું બંધ નહીં કરતા કુસુમબેનને ગુસ્સો આવી ગયેલો અને કુલસનબેને અલી રજાકના ગાલ પર, આંખ પર, કપાળના, હાથ પગે બચકા ભરેલ તેમજ મોઢાના ભાગે અને હાથ પગના ભાગે લાપટ ઝાપટ કરેલ, બૂટ મારેલ અને ત્યારબાદ બાળક મરી ગયેલ. તપાસ દરમિયાન આટલું નક્કી થતા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં હાલમાં મર્ડરનો ગુનો કુલસનબેન હુસેનભાઈ સૈયદ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. હાલમાં કુલસનબેન હુસેનભાઈ સૈયદ આરોપીની ધરપકડ કરેલ છે અને પોલીસ. તો ઓટોમોબાઈલ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અદ્યતન ટેકનોલોજીમાં ઉચ્ચ ટેકનિકલ કૌશલ્ય આપવા માટે એમજી મોટર ઇન્ડિયા દ્વારા આણંદના વાસદ ખાતે આવેલી SVNIT કોલેજને એમજી હેક્ટર કારની ભેટ આપવામાં આવી હતી. એમજી મોટર ઇન્ડિયા દ્વારા એમજી નર્ચર પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થીઓને તેઓના અભ્યાસ દરમિયાન સશક્ત બનાવવા માટે અને દેશમાં રહેલા ઔદ્યોગિક શૈક્ષણિક તફાવતને દૂર કરવા માટે વાસદ ખાતે આવેલી સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજને એમજી હેક્ટરની દેશની પ્રથમ ઇન્ટરનેટ SUV કાર ભેટ આપવામાં આવી હતી, જેથી ટેકનિકલ શિક્ષણ, સ્કિલ શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેના અંતરને દૂર કરી શકાશે. ઇન્ડસ્ટ્રીઝમાં થતા સતત વિકાસની સાથે વિદ્યાર્થીઓ ટેકનિકલ કૌશલ્ય સાથે અપગ્રેડ થાય તેવા હેતુ સાથે આ કાર ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે SVNIT વાસદના અધ્યક્ષ રોનક પટેલ, ઉપાધ્યક્ષ હાર્દિક પટેલ, મંત્રી ગૌરાંગ પટેલ, સહમંત્રી નૈતિક પટેલ, ખજાનચી અલ્પેશ પટેલ, ટ્રસ્ટીઓ તેમજ કેમ્પસ ડાયરેક્ટર દિનેશ પટેલ, આચાર્ય DP સોની ઉપસ્થિત રહ્યા હતા. એમજી મોટર્સ દ્વારા હું રોનક પટેલ, ચેરમેન ધી ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ, SVNITના આંગણમાં આજે એમજી મોટર્સ દ્વારા નર્ચર પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. એ લોકોએ સંસ્થાને એક એમજી હેક્ટર ગાડી દાનમાં આપી હતી કે છોકરાઓ રિવર્સ એન્જિનિયરિંગ કરી અને એ ગાડી વિશે જાણી શકે, એમાં શું ટેકનોલોજી વપરાય છે એને અભ્યાસ કરી શકે. એટલે એમજી મોટર્સ હું આભાર માનીશ કે સંસ્થા જોડે આવો એક ટાઈઅપ કર્યો. એક MOUથી છોકરાઓને ઘણું શીખવા મળતું હોય છે. અહીંયાથી ઇન્ટર્નશીપમાં અમારા છોકરા SVNIT એન્જિનિયરિંગના એમજી મોટર્સમાં જતા હોય છે. ત્યાં નવી ટેકનોલોજી, ADAS, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ બધા પર काम કરી અને ફ્યુચરના આપણે છોકરાઓ રેડી करता हो. एजुकेशन पर्पज के लिए क्या कहेंगे? मेरा नाम शालिनी है, मैं प्लांट HR को लीड करती हूँ MG की तरफ से. MG नर्चर हमारा एक ऐसा इनिशिएटिव है जो कि इंडस्ट्री को और कॉलेजेस को कनेक्ट करता है. इस प्रोग्राम के थ्रू हम डिफरेंट कॉलेजेस के साथ में MOU साइन करते हैं, जिसमें हम कुछ कोर्सेज जैसे कि इलेक्ट्रिक व्हीकल से रिलेटेड जो कोर्सेज होते हैं उसके लिए बच्चों को तैयार करते हैं. तो MOU साइन के बाद में कैसा रहता है कि ये सारे फैकल्टीज जो आपके कॉलेजेस के हैं वो उनको हम ट्रेन करते हैं उस टेक्नोलॉजी पे जो हम बच्चों को पढ़ाना चाहते हैं. फिर वो इन टर्न बच्चों को इन कोर्सेज के बारे में पढ़ाते हैं. उससे हमें एडवांटेज ये होता है
एज इन कॉलेज को एडवांटेज ये होता है कि ये बच्चे फ्यूचर रेडी हो जाते हैं, तो जब भी कभी हमें कैंपस करना हो या कोई भी हमारे जैसी ऑर्गेनाइजेशन जहाँ पे इलेक्ट्रिक व्हीकल्स बनते हैं, उनको ऐसा क्राउड मिलता है जो ऑलरेडी ट्रेंड है उस टेक्नोलॉजी पे, जो कि अभी इंडिया में या तो बन रही है या अभी एडवांस होने में थोड़ा टाइम लगने वाला है। तो इन कोर्सेज की मदद से आपको अपने बच्चों को ऐसी कंपनी में प्लेस करने का मौका मिलता है। तो ये हमारा एमजी नर्चर का एक इनिशिएटिव है। इसमें हम एक गाड़ी भी कॉलेजेस को हैंड ओवर कर रहे हैं, जिसके थ्रू बच्चे रियल टाइम में इन गाड़ियों को देख सकते हैं, पढ़ सकते हैं कि हम जिस टेक्नोलॉजी की बुक्स में बात कर रहे हैं वो प्रैक्टिकली दिखती कैसी है। सो ये एक एक्सटेंडेड आर्म है विच वी आर ट्राइंग कि हम जितने कॉलेजेस के साथ एमओयू करते हैं इन केस। તો આ તરફ વાત કરીએ આણંદના વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીની કે જ્યાં એગ્રો ઇકોનોમિક રિસર્ચ સેન્ટરના 63મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વડાપ્રધાનના અગ્ર સચિવ ડોક્ટર પી.કે. મિશ્રાની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ હતી, જેમાં સરદાર પટેલ યુનિવર્સિટીના એમપી પટેલ ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અગ્ર સચિવ ડોક્ટર પી.કે. મિશ્રાએ દીપ પ્રગટાવીને કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યા બાદ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને કહ્યું હતું કે કૃષિ ક્ષેત્રે ટેકનોલોજીના સમન્વય થવાથી ગ્રામ્ય વિસ્તારના જીવન ધોરણમાં અમૂલ પરિવર્તન આવી રહ્યા છે। ટેકનોલોજીના કારણે ખેડૂતો ઓછી મહેનતે વધુ પાક લઈને દેશની અન્ન જરૂરિયાતને સરળતાથી પહોંચી વળવા સક્ષમ બન્યા છે। આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે એઈઆરસી અને નેશનલ કાઉન્સિલ ફોર ક્લાઇમેટ ચેન્જ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ પબ્લિક લીડરશીપ અમદાવાદ દ્વારા તૈયાર કરાયેલા પુસ્તક ફ્યુચર એગ્રીકલ્ચર એટલે કે વિકસિત ભારત પર પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું। તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।